કેમ છે બાળકો? મજામાં? ઘણા પ્રકારની તૈયારી ચાલે છે ને? બરાબર, સરસ રીતે. જુઓ, આજે આપણે જે સ્વાધ્યાય 1.1 છેલ્લા લેક્ચરમાં પૂરું થયું એને લગતા કેટલાક ઉદાહરણ છે. 3 ઉદાહરણ લખ્યા છે મેં, 1, 2 અને 4. પહેલાં 3 ઉદાહરણ સોલ્વ કરીશું. તો જુઓ, પહેલું ઉદાહરણ જે છે x વર્ગ વત્તા x ઓછા 2 બરાબર 0. આ સમીકરણનો જે ઉકેલ ગણ છે એ આપણે યાદીની રીતે દર્શાવવો છે. ટૂંકમાં અવયવનો ઉપયોગ આવે છે. તો અવયવ યાદ કરો. આ ઓછાની નિશાની છે એટલે આ 2, અહીંયા ગુણાકારમાં 1 છે, x સ્ક્વેરનો સહગુણક, તો 1 ગુણ્યા 2 એટલે 2. આ ઓછાની નિશાની તો 2ના ભાગ બાદબાકી અહીંયા વચ્ચે સહગુણક 1 છે એટલે 1 થાય. આમ તો આવડતું જ હશે, છતાં બોલો. 2ના ભાગ બાદબાકી 1 થાય. તમને ખ્યાલ છે 2 એકા 2, તો આ x વર્ગ વત્તા 2x ઓછા 1x ઓછા 2 બરાબર 0. 2 એકા 2 એટલે આ વચ્ચેનો સહગુણક લખવાનો, આ અક્ષર હોય 2x 1x. આવડે છે ને અવયવ? તો આમાંથી x કોમન લો તો x વત્તા 2. આમાંથી ઓછા 1 સામાન્ય લઈએ, x વત્તા 2. તો આ x વત્તા 2 સામાન્ય લઈ લો, x ઓછા 1. આ સામાન્ય લાવ એટલે આ x ઓછા 1 બાજુના કૌંસમાં, તો આ x વત્તા 2 બરાબર 0 અથવા x ઓછા 1 બરાબર 0. આના બરાબર 0 અથવા આના બરાબર 0. તો આમાંથી x બરાબર મળશે ઓછા 2 અથવા અહીંયાથી x બરાબર મળશે 1. તો આનો ઉકેલ ગણ કહેવાય આ સમીકરણનો. એને આપણે ગણના સ્વરૂપમાં દર્શાવો છે. હું નામ આપી દઉં, એ ઓછા 2 અને 1 થઈ ગયા. 2 સભ્ય આવે, ઓછા 2 અને 1. તો યાદીની રીતે દર્શાવી દીધો ગણ. બીજો જુઓ, અવયવ આવડી ગયું ને? આવડતું જશે અવયવ તો. ઓકે. બીજો જુઓ, x ધન પૂર્ણાંક છે અને x² લેસ ધેન 40. તો આનો અર્થ આવો કરવાનો, x નો વર્ગ 40 થી ઓછો થાય એવી સંખ્યા લખવાની છે. વર્ગ નહીં લખવાનો, પણ જે સંખ્યાનો વર્ગ 40 થી ઓછો થાય, 40 થી નાનો થાય એવી સંખ્યા લખવાની છે. ધન પૂર્ણાંક, આને હું બી ગણ કહી દઉં. ક્રમમાં ગણું છું ને દાખલા એટલે, બાકી ગમે તે એક નામ લખાય. તો 1, પહેલું ધન પૂર્ણાંક કયો 1. વિચારો, 1 નો વર્ગ 1, 40 થી નાનો તો 1 લખાય. 2, 2 નો વર્ગ 4, 40 થી નાનો તો 2 લખવાનો જ. ખાસ ધ્યાન એ રાખજો, 4 નથી લખવાના, સંખ્યા લખવાની છે કે જેનો વર્ગ 40 થી નાનો થાય. 3 નો વર્ગ 9, હવે તો આવડે ને. 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49. 49 લેસ ધેન 40 ના થાય. 49 છે, 40 થી નાના નથી, તો શું આવશે? 1 થી 6. આ ચોથું ઉદાહરણ જુઓ. એમાં હું સી લખી નાખું ગણનું નામ. આને મારે ગુણધર્મની રીતે દર્શાવવું છે. x અંશમાં x લખું, જોજો. 1 થી 6 છે. જુઓ, 2 થી 7 છે. ધ્યાનથી તમે રકમ જોશો ને, સરસ રકમ છો. તો અંશ કરતાં છેદ છે ને એ 1 જેટલો મોટો છે. જુઓ, 1 ઉમેરો એટલે 2, 2 1 ઉમેરો એટલે 3, 3 1 ઉમેરો એટલે છેદ આવી ગયો 4, 4 1 ઉમેરો એટલે છેદ આવી ગયો 5, 5 એમાં 1 ઉમેરો એટલે છેદ આવી ગયો 6, 6 એમાં 1 ઉમેરો એટલે છેદ આવી ગયો 7. તો છેદ છે હંમેશા અંશ કરતાં કેટલો છે? 1 જેટલો વધુ. એટલે અંશમાં x હોય તો છેદમાં 1 વધારે એટલે x વત્તા 1. આ સભ્ય થઈ ગયો. થઈ ગયો સભ્ય. x ની કિંમત કઈ લેવાની? તો કે n ગણમાંથી લેવાની. n ગણમાંથી. અને કેટલી લેવાની? તો કે 1 થી 6. તો આ સરસ થઈ ગયો. જો, યાદીમાંથી ગુણધર્મ ઉલટો દાખલો. મસ્ત દાખલો. ધ્યાનથી રકમ જોશો તો સમજાઈ જાય કે અંશ કરતાં છેદમાં 1 જેટલી મોટી સંખ્યા છે. જોઈ લો. તો અંશમાં x કહું તો છેદમાં 1 જેટલી મોટી એટલે x વત્તા 1. જોઈ લો, અહીંયાથી ઊંધું. x ની કિંમત 1 થી 6 થઈ ગઈ. આ બેનો અર્થ 1 મૂકો 1, 1 વત્તા 1 2, આ આવી ગયો. 2 મૂકો 2, 2 ને 1 3, આ સભ્ય આવી ગયો. 3 મૂકો 3, 3 ને 1 4, આ સભ્ય. જોઈ લો, બધા સભ્ય આવી ગયા. તો સરસ રકમ થઈ ગઈ. 5 ઉદાહરણ છે. કેટલા છે?
1 થી 5 એમાં મેં પહેલો બીજો ચોથો કરી દીધા. ત્રીજો ને પાંચમું ઉદાહરણ તમારે કરવાનું, એટલે થોડીક પ્રેક્ટિસ તમને થાય ને. ઓકે, કરી દો એટલું. હવે જુઓ, થોડાક ગણ ભણીએ જુદા જુદા. એમાં પહેલો ગણ આવશે ખાલી ગણ. નામ આપીએ અને કેવા ગણ હોય એ જોઈએ. પહેલો કયો ગણ આવશે? ખાલી ગણ. ચલો બોલો, ખાલી ગણ એટલે શું? જે ગણમાં એક પણ સભ્ય ના હોય એ ગણને શું કહેવાય? ખાલી ગણ. જે ગણમાં એક પણ સભ્ય ન હોય, ઓકે, જે ગણમાં એક પણ સભ્ય ના હોય તે ગણને કહેવાય ખાલી ગણ. આનું બીજું નામ છે રિક્ત ગણ. ઓકે, ખાલી ગણ અથવા શું કહેવાય? રિક્ત ગણ. એક પણ સભ્ય ના હોય એનો સંકેત ફાઈ અથવા માત્ર છગડીયો કૌંસ. આને આપણે ફાઈ બોલીએ છીએ. ફાઈ અથવા માત્ર છગડીયો કૌંસ. તો આ ખાલી ગણનો સંકેત થઈ ગયો. એક પણ સભ્ય ના હોય. જુઓ, એક સરસ ઉદાહરણ લખી દઉં ખાલી ગણનું. x belongs to n. x square plus 9 is equal to 0. x વર્ગ વત્તા 9 બરાબર 0 થાય એવો x લખવાનો છે. આ 0 થાય ક્યારે? સામે જવા દો તો x વર્ગ બરાબર ઓછા 9, તો x મળે જ નહીં. તો આ શેનું ઉદાહરણ થઈ ગયું? ખાલી ગણ. બોલો, ખ્યાલ આવે છે? બીજો ગણ શાંત ગણ. કયો ગણ? શાંત ગણ. જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. તમે કહી શકો કે આમાં 5 સભ્યો છે કે 50 સભ્યો છે. સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એવા ગણને શાંત ગણ કહેવાય. સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય અથવા ચોક્કસ હોય તે ગણ શાંત ગણ. એનું એક ઉદાહરણ આપી દઉં. આમ તો સ્વાધ્યાયમાં દાખલા જ આવશે પાછા, જે શબ્દો સમજાય છે જ, છતાં એક ઉદાહરણ આપી દઉં. સિમ્પલ જ લખી નાખો. તો આમાં તમે કહી શકો 4 સભ્યો છે. ગુણધર્મમાં લખત તો પાછા સભ્યો લખવા પડે. સીધું કહી દીધું. ઓકે, એના પછીનો શબ્દ છે અનંત ગણ. જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત ના હોય એને અનંત ગણ કહેવાય. પણ ટૂંકમાં લખવું હોય તો શું કહેવાય? શાંત ન હોય તે ગણને અનંત ગણ કહેવાય. અને એકદમ સરળ રીતે એકદમ સરળ લખી દઉં. આ જ્યાં 3 ડોટ આવે ને બધા અનંત ગણ. ગુણધર્મમાં લખું તો પાછું યાદીમાં લખીને પછી બતાવવું પડે, એટલે મેં ટૂંકમાં બતાવી દીધું. પછી દાખલામાં જે છે એ બતાવીશ સ્વાધ્યાયમાં. મૂળ વસ્તુ શાંત ગણ, અનંત ગણ. શાંત ગણ જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. અનંત શાંત ન હોય અથવા સભ્યોની સંખ્યા નિશ્ચિત ના હોય. એના પછીનો શબ્દ સમાન ગણ. ઓકે, તો સમાન ગણ શું થશે? ગણ એ અને બીમાં એકના એક સભ્ય હોય. ગણ એ અને બીમાં એકના એક જ સભ્ય હોય તો એને સમાન ગણ કહેવાય. એનો સંકેત ઇક્વલ.
બે લખી જ દઉં, એ ઇક્વલ બી, સમાનની નિશાની એટલે ઇક્વલ, સમાનની નિશાની લખવાની છે, એ બરાબર બી એટલે સમાન ગણ. એના ઉદાહરણમાં હું લખું, એકના એક જ સભ્યો એને બી લખવાના જ, ક્રમ ફેરવીને લખવાનો. કયો તો લખી દઉં. જુઓ, એ ગણમાં લખું 1 3 2, બી ગણમાં લખું 2 1 3. તો ગણમાં ક્રમનું મહત્વ ના હોય, આગળ કીધું તો અહીંયા ફરીથી યાદ કરાવી દીધું. એકના એક સભ્યો છે તો આ એ બરાબર બી, આ સમાન ગણ છે. ટૂંકમાં સાવ સહેલા શબ્દો છે અને આ જ શબ્દોના આધારે આખું સ્વાધ્યાય 1.2 કરવાનું છે. આટલા શબ્દો આવશે: ખાલી ગણ અથવા રિક્ત ગણ, શાંત ગણ, અનંત ગણ અને સમાન ગણ. આની રકમો હશે. બરાબર, તો પહેલાં આટલું તૈયાર કરી દો. આ ખબર પડી ગઈ એટલે દાખલા તો આવડી જ જવાના. સહેલું જ છે. ચલો કરી દો. હવે જુઓ, સ્વાધ્યાય 1.2 શરૂ કરું છું. એનો પહેલો દાખલો છે કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. જે રકમો છે એમાંથી ખાલી ગણ છે કે નથી આપણે નક્કી કરવાનું છે. મેં પહેલાં એક ત્રીજા દાખલાની રકમ લખી છે. પહેલાં આ કરાવી દો, પછી બીજું કહું. જુઓ, આ રકમ x એ પ્રાકૃતિક સંખ્યા છે. x <5 અને x <7. આનો અર્થ એવો થયો કે પ્રાકૃતિક એટલે ધન સંખ્યા, પણ 5થી નાની અને 7થી મોટી આ બંને સાથે થવું જોઈએ. અને લખ્યું એટલે બંને સાથે થવું જોઈએ કે 5થી નાની હોવી જોઈએ અને 7થી મોટી હોવી જોઈએ. હોય આવી કોઈ સંખ્યા? ના હોય. તો આ શું થઈ ગયું? ખાલી ગણ છે. આપણે જવાબ લખવાનો છે ખાલી ગણ છે કે નથી. હવે જો આમાં 4 દાખલા છે. હવે તમારે ચોપડી લેવાની, પહેલાં ચોપડીમાંથી રકમ વાંચવાની, પછી હું બોલું છું એ સાંભળવાનું, જવાબ નક્કી કરવાનો. ઓકે, બધા ચોપડી લઈ લ્યો. ચલો ફટાફટ લઈ લીધી ચોપડી. હવે સાંભળો. 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 2 વડે વિભાજ્ય હોય એવી અયુગ્મ સંખ્યા હું એકદમ ટૂંકમાં લખું છું. 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 2 વડે વિભાજ્ય હોય અને અયુગ્મ હોય, બને એવું. અયુગ્મ સંખ્યા 1 3 5 7 9 એકે 2 વડે ભાગી શકાય નહીં. તો આ ઉદાહરણ ખાલી ગણ છે. ઓકે. બીજો, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અને અવિભાજ્ય તો છે એક સંખ્યા. કઈ આવશે? 2. યુગ્મ અવિભાજ્ય 2 છે. યુગ્મ પણ છે અને અવિભાજ્ય છે. એટલે આ ગણ જે છે એ તમને ખ્યાલ આવી ગયો, ખાલી ગણ નથી. તમારે પહેલાં ચોપડીમાંથી રકમ વાંચવાની હો, પછી હું બોલું છું એ જોઈ સમજી અને પછી કરવાનું. ત્રીજો તો લખી દીધો છે. ચોથો, એમાં કીધું છે વાય એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. સામાન્ય એટલે છેદબિંદુ. તો 2 સમાંતર રેખાની વ્યાખ્યા યાદ કરો. એકબીજાને છેદે ને એને સમાંતર કહેવાય. હવે છેદે નહીં એટલે સમાંતર કહેવાય. તેનું છેદબિંદુ હોય ના હોય. તો આ શું થઈ ગયું? ખાલી ગણ. ટૂંકમાં લખું તો એવું કીધું છે કે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. ટૂંકમાં લખી દીધું છે. આવું હોય નહીં એટલે આ ખાલી ગણ છે. ક્લિયર? હવે એ જ રીતે બીજો દાખલો જોઈશું. એમાં નક્કી કરવાનું છે શાંત ગણ અને અનંત ગણ. કયો ગણ શાંત ગણ છે, કયો ગણ અનંત ગણ છે. તો જુઓ, 1 2 3 થી ડોટ ડોટ ડોટ. આ કયો ગણ થાય? અનંત ગણ. અનંત એટલે અસંખ્ય સભ્યો, નિશ્ચિત ના થાય સભ્યો. આ 1 2 3 ડોટ 99 100. આ છેલ્લે 99 100 લખી નાખ્યા, એનો અર્થ 1 થી 100. તો આ કયો ગણ થાય ભાઈ? શાંત ગણ. આ લોકો આવી રીતે લખે છે શાંત. ઓકે, સભ્યો ફિક્સ થઈ ગયા 1 થી 100. 100 સભ્ય છે તો કયો ગણ થયો? શાંત. આ બેની રકમ લખી હતી મેં.
હવે પહેલો જુઓ, તમારે રકમ વાંચવાની ચોપડીમાંથી. વર્ષના મહિનાઓનો ગણ જાન્યુઆરીથી ડિસેમ્બર. સીધો જવાબ લખી નાખું. લખું રકમ ટૂંકમાં લખી દઉં. ચલો, વર્ષના મહિના ટૂંકમાં લખ્યો. કેવો ગણ થયો? શાંત ગણ. તો હશે ને ભાઈ, 12 મહિના ફિક્સ હોય, સભ્યો 12 થઈ ગયા. ચોથો, 100 કરતાં મોટા ધન પૂર્ણાંકનો ગણ. 100 કરતાં મોટા ધન પૂર્ણાંક. ચલો, કેવો ગણ થયો? અનંત ગણ. ખબર પડી ગઈ ને? 100 કરતાં મોટા એટલે 101, 102, 103 ને પછી ડોટ. ગણ બનાવવો હોય તો આમ લખવાનું 101, 102 પછી ડોટ, એટલે અનંત ગણ થઈ ગયો. પાંચમો, 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો આ તો ફિક્સ હોય ભાઈ, 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા લખવી છે. ચલો ને લખીએ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થાય? 2, 3, 5, 7, 8, 9 નહીં આવે ને, 10 નહીં આવે, 11, 12 ના આવે, 13, 14, 15, 16 ના આવે, 17, 18 ના આવે, 19, 20 ના આવે, 21 નહીં, 22 નહીં, 23, 24, 25, 26, 27, 28 ના આવે, 29. બરાબર છે? હવે ડોટ કરી દઉં છું. છેલ્લી કઈ 99 કરતાં નાની? 97. ના આવે ને 97? કોઈ ભાગી શકાય? 19, 3, 57 થાય. ઓકે, 97 ના આવે. 29 ગુણ્યા 3, 87 થાય. છેલ્લી 97. ટૂંકમાં આવી સંખ્યાઓ આવે. તો આ ફિક્સ થઈ ગઈ. 2 થી છેલ્લી 97 સંખ્યાઓ નિશ્ચિત થઈ ગઈ. તો આ ગણ કેવો થઈ ગયો? શાંત ગણ છે. સાવ સહેલું જ ભાઈ, પણ છતાંય બુકમાં છે કરવું પડે ને પેપરમાં આવું પૂછાતું બી હોય. અને આ ખબર હોય તો જ આગળ ઘણું બધું થશે. જુઓ, ગણ પ્રકરણ જે છે ને એ તમારે ગણ છે આગળ ક્રમચય સંચયમાં કામ આવે. 11મા ધોરણમાં ખાલી 2 ઉદાહરણ આપું અને સંભાવના, અને બાકી થોડું થોડું તો ગમે ત્યાં ગણિતમાં કામ આવે. પણ 11મા ધોરણમાં જ આગળ 2 પ્રકરણ એવા છે કે જેમાં ગણની જરૂર પડે. ઓકે, કરી દો તૈયાર. હવે જુઓ ત્રીજો દાખલો. ચોપડી રાખજો ભાઈ. કયા ગણ શાંત અને અનંત ગણ છે? પહેલો, એક્સ અક્ષને સમાંતર રેખાઓ. જુઓ, આ અક્ષ દોરીએ. તમને થોડુંક તો આલેખ આવી ગયું છે, ખબર છે. આ એક્સ અક્ષ, વાય અક્ષ હોય. હવે એક્સ અક્ષને સમાંતર હોય એવી એક, બીજી, ત્રીજી, ચોથી. ટૂંકમાં કેટલી દોરી શકાય રેખાઓ? અસંખ્ય દોરી શકાય. તો અસંખ્ય રેખાઓ દોરી શકાય તો આ ગણ કેવો થઈ જાય? અનંત ગણ થઈ જાય. ખ્યાલ આવી ગયો? બીજો, અંગ્રેજી મૂળાક્ષરો. આમાં ટૂંકમાં રકમ લખ્યો તો ચાલે. ચલો હવે એ તમે લખી લેજો. અહીંયા ટૂંકમાં લખી દઉં છું. અંગ્રેજી મૂળાક્ષરો. તો આ ગણ તમને ખબર છે કે A, B, C થી ચાલુ થાય, છેલ્લે Z, Y ત્યાં પૂરો થઈ જાય. 26 મૂળાક્ષર છે, બધાને ખબર છે. ફિક્સ સંખ્યા છે તો કેવો ગણ થયો? શાંત ગણ થયો. બરાબર છે. ત્રીજો, 5ની ગુણિત સંખ્યાઓ. ટૂંકમાં રકમ લખું છું, બહુ લાંબી નહીં. 5ની ગુણિત સંખ્યાઓ. તો 5ની ગુણિત એટલે 5નો ઘડિયો ભાઈ. 5, 10, 15. આ ક્યારે પૂરું થાય? નહીં, અનંત સુધી. તો આ ગણ કેવો થઈ ગયો? અનંત ગણ. આમ તો સાવ સહેલું છે, પણ હવે એકવાર કરાવી દઉં. ચોથો, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ.
લખી નાખશો હવે તમે, લખી નાખજો ને ભાઈ. અને પાંચમો, ઉગમ બિંદુ 0, 0 માંથી, હા આ મારે બતાવવો પડશે. ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થતા વર્તુળ. ઓકે, હવે જુઓ, આ 1, આ 2, આ 3 મેં દોર્યા. આ x અક્ષ y અક્ષ, આવા ઘણા બધા દોરી શકાય, અસંખ્ય. તો આ ગણ કેવો થઈ ગયો? અનંત ગણ. ઓકે, ખ્યાલ આવે? તો 5 દાખલા હતા, મોટાભાગના મેં સોલ્વ કરાવી દીધા. ખાસ તમારે રકમ વાંચી અને પછી સોલ્વ કરવાના દાખલા અને એક સરસ નોટ બનાવવાની. ઓકે, કરો ચલો. હવે જુઓ, દાખલા નંબર 4. એની રકમ છે a બરાબર b છે કે નહીં, સમાન શબ્દ. જો ખાલી ગણ ભણી ગયા આપણે, શાંત અનંત જોઈ લીધું. હવે સમાન છે કે નહીં, આ છેલ્લો શબ્દ. આ સમાન છે કે નહીં નક્કી કરવા છે. એમાં પહેલાં મેં ત્રીજો દાખલો લખ્યો છે. એમાં છે 2, 4, 6, 8, 10. બી છે યુગ્મ ધન પૂર્ણાંક અને x < ≤ 10. તો આ બી ગણને મારે યાદીની રીતે લખવો પડે, પછી ખબર પડે. જુઓ જોઈએ, બી ગણ યુગ્મ ધન પૂર્ણાંક અને કેવા 10 અથવા 10 થી નાના, આ બે શરતને અનુરૂપ કિંમત. તો 2, 4, 6, 8 અને 10. અહીંયા ઓર ઇક્વલ છે એટલે 10 આવશે. જુઓ જોઈએ, એમાં 2, 4, 6, 8, 10. બીમાં પણ એ જ સભ્યો છે. તો શું થઈ ગયો જવાબ? એ બરાબર બી છે, સમાન છે. સાવ સહેલું. ચોથો દાખલો જુઓ. ફરી બી ગણ તો આપેલો જ છે, 10, 15, 20, 25, 30 અને પછી 3 ટપકા. અને અહીંયા એ ગણ 10નો ગુણિત. તો એ ગણના સભ્યો મારે યાદીની રીતે લખવા પડે. 10, 20, 30 પછી 3 ડોટ. તો જુઓ જોઈ, એ ગણમાં 10, 20, 30 છે, આમાં 15, 25, 35 એવા છે. એ સભ્યો એ ગણમાં ના હોય, બંનેમાં એના એ જ સભ્યો નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે એ બરાબર બી નથી. આજુબાજુના અવાજ નહીં જોવાના, હું બોલું છું એ સાંભળવાનું. ઓકે, તો આ એ બરાબર બી નથી. સમાન છે કે નહીં નક્કી કરવું હતું. તો ત્રીજો ને ચોથો દાખલો મેં લઈ લીધા. પહેલો ને બીજો સાવ સહેલો છે, તમે કરજો. દાખલા નંબર 5. એમાં ફરી આ જ નક્કી કરવાનું છે, સમાન છે કે નહીં. જુઓ, આ ગણ યાદીની રીતે 2, 3 આપી દીધો છે. બી ગણમાં આનો ઉકેલ કીધો છે. તો આ સમીકરણનો ઉકેલ એટલે તમને ખ્યાલ છે કે અવયવ પાડીને સભ્યો શોધવા પડે. તો 6 ના ભાગ સરવાળો 5, 3 દુ 6, તો 3x + 2x થાય. 6 ના ભાગ સરવાળો 5, 3 ને 2 5 થઈ ગયો. x કોમન, x + 3. આમાંથી 2 કોમન, x + 3. આ x + 3 સામાન્ય, તો x + 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તો x બરાબર -3 અથવા તો બી ગણમાં 2 સભ્યો આવે છે, -3 -2. ઉકેલ મળી ગયો. આ ઉકેલ એ બી ગણના સભ્યો. કોઈના અવયવ મોઢે આવડતા હોય, x + 3, x + 2 તો લખી શકાય. ભાઈ અત્યારે હું તો એમ માનીને કરું, તમને કદાચ મોઢે ના આવડતું હોય તો તમે અવયવ પાડીને બતાવી દીધા. બાકી ઘણા ના આવડતું જોઈ જાય, સીધું લખી શકાય. હવે એને બીના સભ્યો સરખાઈ દો. એના એ જ સભ્યો છે? નથી. આમાં ધન છે, આમાં ઋણ છે. તો અહીંયા એ બરાબર બી નથી. આ થઈ ગયો આન્સર. ઓકે, સમાન નથી. એમાં બીજો દાખલો છે. આ બીજો દાખલો.
એ ગણ છે એમાં આપણે આ શબ્દના મૂળાક્ષર લખવાના છે ફોલો FOLL આપણને ખ્યાલ છે હવે તો કે ગણમાં એક સભ્ય એક જ વાર લખાય એટલે એલ અને ઓ 2 વાર છે. આપણે ગણમાં કેટલી વાર લખવાનો? 1 વાર. બી ગણ જુઓ, આ વુલ્ફ શબ્દના મૂળાક્ષર તો એ લખું તો WOL અને F. હવે એ અને બીના સભ્યો જુઓ, F છે અહીંયા છે, O છે તો કે છે, L અને W એના એક છે. ગણમાં ક્રમનું મહત્વ ના હોય તો આ રકમમાં એ અને બી સમાન ગણ છે. થઈ ગયું. હવે જુઓ અહીંયા મેં 2 દાખલા છોડી દીધા. એ ઉદાહરણ 7 અને 8 આવા જ છે અને છઠ્ઠા દાખલામાં તો આના પછીના દાખલામાં તો કંઈ નથી. જોઈ લેજો જરા. તો આજે તમારે સ્વાધ્યાય 1.2 થઈ ગયું, બરાબર છે. આગળ મેં ઉદાહરણ કરાવ્યા હતા એ અને આટલું. ઉદાહરણ 7 અને 8 જાતે ગણી દેજો, પ્રેક્ટિસ કરી દેજો. આટલું રાખીએ છીએ. હવે નવો ટોપિક જે છે એ આપણે નવા લેક્ચરમાં શરૂ કરીશું, કારણ કે નહીં તો તમે પાછા થાકી જશો. એકને એક દિવસમાં વધારે ચલાવી દઈશ તો, બરાબર છે. થોડું આટલું રાખીશું. મળીએ નવા લેક્ચરમાં.